મારું નામ ઘનશ્યામ બાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે હું 25 વર્ષથી ખેતી કરું છું। એમાં મારી પાસે 30-32 વીઘા જમીન છે અને હું ચોમાસે મગફળી વાવું, સોયાબીન, કપાસ, તલ, બાજરી બધી વસ્તુ વાવું છું। આ વર્ષે મગફળી વાવી એટલે પાક નિષ્ફળ ગયો કમોસમી વરસાદને લીધે। ત્યાર પછી મેં ઘઉં વાવ્યા હતા। આજે ઘઉં 430 થી માંડીને 450 સુધી ખુલ્લી બજારમાં વેચાય છે। ટેકાનો ભાવ આપે છે સરકાર, પણ ટેકો શરૂ થયો નથી। મજબૂરીથી ઘઉં મેં ખુલ્લી બજારમાં વેચ્યા છે। એટલે આજે અમે ધન ધાન્ય ખેતીમાં બધી વસ્તુ મહેનત કરવા છતાં પકવીએ છીએ, અમને ભાવ મળતા નથી। આજે મારી એક માંગ છે કે સરકાર જો દારૂવાળાને દારૂની લાયસન્સ આપે અને પૈસાવાળાને જો લેવલની લાયસન્સ આપે છે તો મારે પણ મારા બાપ દાદાની ખેતી છે, મને મારે ગાંજો વાવવા માટે પણ મને પરમિટ આપે તો હું સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી સરકારની દેખરેખ નીચે મારે પણ ગાંજો વાવી અને થોડું કમાઈને છોકરાની ફી, કપડાં લતા આ તે વસ્તુ લેવી હોય તો મને 5 પૈસાનો નફો રહે એમ છે। બાકી હવે બાપ દાદાની ખેતી છે, મજબૂરીથી કરીએ છીએ। સરકારની એવી નીતિ હતી કે 2022માં બમણી આવક કરશું, પણ આજે અમે દેવદાર બન્યા છીએ, લેણા આવ્યા છે, છોકરાને ભણાવવાની પરિસ્થિતિ પણ નથી। રોજ ભૂંડ જંગલી જનાવરના મોઢામાંથી રાત બધે ઉજાગરો કરીને પાક પકવીએ છીએ, તેમ છતાં પણ ભાવને લીધે 1 રૂપિયો વધતો નથી। મજૂરી 500 રૂપિયા થઈ ગઈ છે। પરપ્રાંતિય લોકો ભાગવું રાખતા નથી। એટલે અમારી એક માંગ છે કે અમને ગાંજો વાવવાની પરમિટ આપે। અને બીજું કે આજે આટલી મહેનત કાળી મજૂરી કરવા છતાં પણ ન વધતું હોય તો અમે બહાર હિજરત કરવા પણ મજબૂર છીએ। એટલે જો આવું ને આવું રહે તો દેશનો ખેડૂત ખેતી કરતો બંધ થઈ જાય તો 5 વર્ષ પછી દેશ માથે મોટું સંકટ આવવાની તૈયારી છે। એટલે જો સરકાર કાં ભાવ આપે અને કાં પછી ગાંજો વાવવાની પરમિટ આપે તો જ અમારી ખેતી બચી શકે એમ છે। બાકી નકર આવનારી પેઢીમાં પણ ખેતી કરવા કોઈ તૈયાર નથી। એટલે ખેતી સંપૂર્ણ નાશ થઈ જાય તો બમણી આવક સરકાર કરશે કોની? આવી માંગ સાથે મારી એવી માંગ છે કે કાં અમને પરમિટ આપે ને કાં ભાવ આપે। જય જવાન, જય કિસાન।